હું છું રંભા, પેટમાં દુખે છે કે માથું દુખે છે? મારે પાણીપુરી ખાવી છે. હવે રોટલી ને શાક બની ગયું છે હો. રોટલી શાક તો રોજ ખાય, પાણીપુરી થોડી રોજ ખાય. તો હાલ બીજું તો હું, મારે કઈ તારી વાત ને ના તો ન પડાય. ના પરાય નહીં ને, નકા હાવેની લઈને તમારો ખાખરો ખેરી નાખું ને. અરે પાણીપુરી ખાવા લઈ જાવ એ વાત તો સાચી, પણ 5 જ પાણીપુરી ખાવાની હો. 5 તો ટ્રેલર હોય, ફિલ્મ તો બાકી હોય. બરાબર, હાલ હવે. પેલા સાસુમાને તો કહીને જાવું જોઈએ ને. હાલો હું સાસુમાને કહેતા હો. હા, મમ્મીને આવું હોય તો કહી એને લેતા જાઉં. એને હું ને ડાયટું છે ભંભા જેવી, 200-300 પાણીપુરી તો ગરસી જાય ને અહીંયા. મમ્મી પાણીપુરી ખાવા તમારે આવું છે? ના પાડજો હો. ના ના બટા, મારે નથી ખાવી, તમે ખાતા હો જાઓ. નકર તને લઈ નથી જાવી વાંદરી. તો હાલો સાસુમા, અમે ખાતા આવીએ ને. તમે પાણીપુરી ખાવા જાઓ એ વાત તો સાચી, પણ શાક રોટલા વૈધા છે એ કોણ ખાય? ઈ તમે ને પપ્પા બેયથી મળીને ખાઈ લેજો. તારા સસરાને આજ મીટિંગ છે એટલે ઈ નથી આવવાનું, હું એકલી છું. એકલી હોય તો હું થઈ ગયું, તને કઈ ભૂત નહીં ખાઈ જાય. મેં પછી વાંદરીની કહેતી નથી જાયજો હો બેટા. તો મમ્મી અમે જાય કે ન જાય? ઘરના કામ એકે આવડતા નથી, પાણીપુરી ખાવા જાવું હોય. મારા છોકરાના હિસાબે તને હા પાડી દઉં છું. હા તે વાંધો નહીં, જાયજો, એમાં હું. સીધી રીતના હા પાડી દે ને, હું વાતને ઘુમાઈશું. એ હારું સાસુમાં, અમે પાછા 1 વાગે ઢોકળા વીએશું. હા તે વાંધો નહીં, જાઓ, બીજું તો હું, મારે કઈ ના તો ન પડાય. તું હું તારો બાપે આ પાડે હો. તમને કઈ ખબર છે આ પાણીપુરી વાળો બહુ સરસ પાણીપુરી બનાવે છે? તને બધાયની ખબર હોય કા? ગામની તો ખબર રાખવી પડે. ઈદ કરો છો ને તમે, હોટલે બેઠા બેઠા એકબીજાની વાત લઈને જ ઉકેલીને બેઠા હોય. એટલે તમે કયો છો કોને? મને કયો છો? જોઈ જો હાવીની ભેગી નું પાડી દે. જાવા દે ને. એમ નો હાલે, સોરી બોલો. સોરી બસ. સીધી નો જોવો જાય. બીજું તું લાંબી ટૂંકી કઈ મને ઓર્ડર દે જલ્દી. ભાઈ મસાલેદાર પાણી આપજો. ના ના, ઓછું મસાલા વાળું આપજો. હા તે વાંધો નહીં, ઓછું મસાલા વાળું આપજો ને. તમે રંભાબેન બીતા લાગો તમારા પતિથી. નો થા, હું કઈ નથી બીતી, આ તો એનું માન રાખવા હાટું બોલું છું. એ ભાઈ તું ઘરે ખખણો બેહીને, હમણાં જ હજી અમે ડખો કરીને આવ્યા છીએ. સોરી હો બેન, પાણીપુરી તો નથી. હા ઈ તો હમણાં મારે કાંઈક કહેવાય જાય તો પેલા નો કહેવાય. હારું આજ પાણીપુરી નથી, નકર આ વાંદરીની 200-300 ની ખાઈ જાત. એ ભાઈ બીજું કઈ પડ્યું છે પાણીપુરી સિવાય? રંભાબેન પાસ્તા છે. કેટલાની ડીશ છે? રંભાબેન 80 ની ડીશ છે. હા તો 2 ડીશ આપ. કા 2 ડીશ કેમ? એક જ ડીશ. પેલા તો લગ્ન પેલા તો આપણે એક જ ડીશ માં ખાતા, હવે હું થયું તમને? ભાઈ એક જ ડીશ આપજો. સાહેબ તો ખરા રંભા કેવા છે. વાંદરી ના આમાં મીઠું વધારે છે. તો મને હું કેસો, વાહે ફરીને ઓલા ભાઈને કે ને. એ વાંદરી ના આમાં મીઠું વધારે છે. પાસ્તા બનાવતા આવડે કે નથી આવડતું? ઈ તો પડી જાય કે 80 રૂપિયામાં ભેગા ન આવે. અરે તારી ફરી થાય વાંદરા બકા શરમ વગરના. આ તો ઓલી રંભા છે, રિક્ષા વાળા હારે બાઈતી હતી, પછી ઓલા ચેકિંગ વાળા હારે બાઈતી હતી, ભેરપુરી વાળા હારે બાંધી હતી, પાવભાજી હારે બાંધી હતી. બાપા રે, મારે તો અહીંથી બસીને રહેવું જોઈએ. હા બાબા, આજે અમારી દુકાનમાં ઓફર છે, તમારા માટે પાસ્તા ફ્રી. હા તો 2 ડીશ બાંધી દેજે, આંગી અમે ખાવું. મસાલો નો નાખતો, અહીં અમે નાખી લેવું. તું નહીં સુધેરો, આપણે 2 ડીશ કોણ ખાય? તારી માં ઓલી કુંભકર્ણ જેવી.